નમસ્કાર, હું છું કુલદીપ જોશી અને આપ જોઈ રહ્યા છો સનાતન સેવા ગુજરાતી. આજનો આપણો વિષય એ છે કે સાચું ધન કોને કહેવાય. તો સાચા ધનની પરિભાષા આપણે એક વાર્તાના માધ્યમથી સમજી. એક ગામની અંદર એક માણસ રહેતો હતો જે જિંદગી આખી બસ પૈસાની પાછળ ફર્યા કરતો. એક દિવસે મંદિરમાં ગયો અને ભગવાનને પ્રશ્ન કરવા લાગ્યો કે હે પ્રભુ, સાચું ધન કોને કહેવાય, તેની સાચી પરિભાષા મને સમજાવો. ત્યારે ભગવાન એને કહે છે કે પુત્ર, તારી અંદર રહેલો સંયમ અને તારી પાસે રહેલો તારો સંતોષ, બસ એ જ તારું સાચું ધન છે અને એ જ તારો સાચો ખજાનો છે. ત્યારે વ્યક્તિને સમજાય છે કે જીવનમાં જો સંતોષ ન હોય તો ગમે એટલો રૂપિયો કમાવો, તમને જીવનમાં શાંતિ નહીં મળી શકે. જ્યારે ઓછા રૂપિયા કમાવવા છતાં જો સંતોષ હોય તો એ ઓછા રૂપિયા પણ તમને જીવનમાં શાંતિ આપી શકે. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરો, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. હર હર મહાદેવ, જય શ્રી રામ. સનાતન સેવા, સંસ્કાર, સંસ્કૃતિ, સત્ય.